ઇલોન મસ્ક ઘણીવાર બાળકો પર સોશિયલ મીડિયાની અસરને લઈને વાત કરતા હોય છે। 9 બાળકોના પિતા ઇલોન મસ્કે કહ્યું હતું કે મેં મારા બાળકોને ક્યારેય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા અટકાવ્યા નથી, પણ હવે કદાચ મેં ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું છે। એક ઇવેન્ટમાં મસ્કે જણાવ્યું કે બાળકો પર સોશિયલ મીડિયાની પ્રતિકૂળ અસર થઈ શકે છે। બાળકોને સોશિયલ મીડિયાનો કેટલો ઉપયોગ કરવો તેને લઈને નિયમ બનાવવો ખૂબ જ જરૂરી છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ઇવેન્ટમાં ઇલોન મસ્કે સોશિયલ મીડિયાના ગેરફાયદાઓ અને તેની બાળક પર શું અસર થઈ શકે તેના વિશે વાત કરી હતી। મસ્કે જણાવ્યું કે જે સોશિયલ મીડિયા કંપનીઓ છે તે હવેના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉપયોગ કરે છે, જેનાથી તેઓ જે બાળકો હોય કે પછી કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ હોય તે લાંબા સમય સુધી એપ્સનો ઉપયોગ કરે, એપ્સ ઉપર બની રહે। ઉપરાંત જે છે તે મગજમાં એક કેમિકલ કે જે ખુશીની લાગણી ઉત્પન્ન કરે છે તેવું ડોપામાઇન વધારવાનું પણ કામ કરે છે, જેનાથી માતા પિતાઓએ જે બાળકો સોશિયલ મીડિયાનો કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય તેના પર વોચ રાખવી જોઈએ અને એક મર્યાદિત સમય નક્કી કરવો જોઈએ। ઇલોન મસ્કે જણાવ્યું કે બે સોશિયલ મીડિયા કંપનીઓ છે તે પરસ્પર સ્પર્ધામાં રહે છે અને હંમેશા લડાઈ કરતી રહે છે, જેનાથી લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય અને આ પ્રકારની જે લડાઈ હોય છે, આ પ્રકારનું જે કન્ટેન્ટ હોય છે તે બાળકોના માનસ પર વિપરીત અસર પાડે છે। થોડા સમય પહેલાં એવી એક ગેમ પણ વાયરલ થઈ હતી, બ્લુ વેલ, કે જેમાં બાળકોને અલગ અલગ ટાસ્ક આપવામાં આવતા અને એમનું અંતિમ ચરણ સુસાઇડ નોટ હતું કે જેમાં બાળકો સુસાઇડ કરતા પણ ખરા। આ પ્રકારની ગેમથી, આ પ્રકારના કન્ટેન્ટથી, આ પ્રકારની મોબાઈલ એપ્લિકેશનથી ભારતમાં ઘણા બધા બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ઇલોન મસ્કનું કહેવું એવું છે કે બાળકોના માતા પિતાએ એમનું બાળક ફોનમાં શું કરી રહ્યું છે, કેવા પ્રકારનું કન્ટેન્ટ જોઈ રહ્યું છે તેના પર સતત વોચ રાખવી અનિવાર્ય છે। મસ્કનો એવો પણ દાવો છે કે સોશિયલ મીડિયાની ઘણી એપ્સથી બાળકોનું શોષણ પણ થાય છે। આ ઉપરાંત તેઓ ટ્વિટર એકાઉન્ટ પણ હેન્ડલ કરે છે, તો એક્સ ઉપર પણ ઘણા બધા એવા કન્ટેન્ટ છે કે તેમને હટાવવાનો પ્રયત્ન ઇલોન મસ્ક કરી રહ્યા છે। તેમણે તો આ ઇનિશિયેટિવ લઈ લીધો છે અને જે પ્રમાણે ઇલોન મસ્કે સ્ટેટમેન્ટ આપ્યું કે પહેલાંનો સમય એવો હતો, એ લગભગ 1 વર્ષ પહેલાંની વાત કરી રહ્યા હતા કે જ્યાં તેઓએ એમના બાળકોને સોશિયલ મીડિયાનો યુઝ કરવા પર ક્યારેય પ્રતિબંધ નહોતો લગાવ્યો અને હવે તેમને કદાચ એમની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે કે 1 વર્ષ પહેલાં જ એમણે જે ભૂલ કરી હતી, બાળકોને ફોન દેવાનું, તેમાં પર કોઈ લિમિટ નહીં રાખવાનું અને કંઈ પણ કન્ટેન્ટ છે તે એમને જોવા માટેની જે પરમિશન હતી તે આપેલી હતી, પણ એમને લઈને જે બીજા માતા પિતાઓ છે તેમને શીખ લેવાની જરૂર છે, કારણ કે જે પ્રકારની ભૂલ મસ્કે કરી છે તે પ્રકારની ભૂલ જો કદાચ તમે કરી રહ્યા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે સોશિયલ મીડિયાનો વધારે પડતો યુઝ છે તે બાળકના ભવિષ્યને ખતરામાં મૂકી શકે છે। ઇલોન મસ્ક ટેકનોલોજીના માણસ હોવા છતાં પણ ઘણી વખત બાળકો અને જે મોબાઈલ ફોન અને જે સોશિયલ મીડિયા છે તેના ઉપયોગને લઈને આવા નિવેદનો આપતા રહ્યા છે, જેનાથી તે લોકોમાં ખૂબ જ ચર્ચિત અને લોકપ્રિય પણ છે। નમસ્કાર।